પશ્ચિમ બંગાળના ઝાડગ્રામમાં ઝાલમુરી વેચનાર દીપક કુમારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. દીપકની દુકાનમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખરીદીને ખાધી હતી. આ ઘટના પછી દીપક કુમાર ચર્ચામાં આવ્યા હતા. દીપકે જણાવ્યું કે તેમને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ફોન કોલ આવી રહ્યા છે. કોલ કરનારા લોકો તેમની દુકાન ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. દીપકે જણાવ્યું કે એક વિડીયો કોલમાં કેટલાક લોકો તેમને હથિયારો પણ બતાવી રહ્યા હતા. તેના કારણે તેઓ અને તેમનો પરિવાર ખૂબ તણાવમાં છે. પીએમ મોદીએ 20 એપ્રિલે ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાડગ્રામમાં ચૂંટણી રેલી કરી હતી. રોડ શો દરમિયાન તેમણે દીપક કુમારની દુકાનમાંથી ઝાલમુરી ખરીદીને ખાધી હતી. પીએમએ દીપક સાથે થયેલી આ મુલાકાતનો લગભગ 40 સેકન્ડનો વિડીયો અને ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા હતા. પીએમ મોદી રવિવારે પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા. ઝાડગ્રામમાં તેમણે રેલી કરી. આ દરમિયાન રસ્તામાં તેઓ એક દુકાન પર રોકાયા અને ઝાલમુરી ખાધી. ઝાલમુરી બનાવતી વખતે દુકાનદારે પૂછ્યું કે તમે ડુંગળી ખાવ છો? પીએમએ જવાબ આપ્યો, હા ડુંગળી ખાવ છું, બસ દિમાગ નહીં. આ સાંભળીને દુકાનદાર હસવા લાગ્યો. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.